ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે મેં અલગ રીતના ઘઉંના લોટના પનીર મસાલા લેયર્સ શક્કરપારા બનાવ્યા છે. નાસ્તામાં લો, લંચ બોક્સમાં લો, ક્યાંય જવું હોય ફરવા લઈ જાઓ. બહુ જ મસ્ત ટેસ્ટ છે. તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. હેલ્ધી છે, ટેસ્ટી છે. ચલો તો આપણે બનાવીએ શક્કરપારા. હેલો ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે બનાવીશું નાસ્તામાં, ટિફિનમાં, ક્યાંય ફરવા જતા હોય એના માટે નવી રીતના શક્કરપારા લેયર્સવાળા. એ બી ઘઉંનો લોટ લીધો છે અને એમાં એડ કરીશું પનીર જરૂરિયાત મુજબ. ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. અને 3 ચમચી જેટલું તેલ એડ કરીશું આપણે. અને એનો એકદમ ઢીલો બી નહીં અને એકદમ કડક બી નહીં એવો લોટ બાંધી દઈશું અને મસળી લઈશું. મીઠું નાખ્યું છે ખાલી મસાલામાં, હાલ કશું નાખવાનું નથી. જો તમને તલ પછી મેથી, કસ્તુરી મેથી કશું એડ કરવું હોય તો તમે કરી શકો છો. મેં સાદા બનાવવાનું કારણ કે મારે સ્પાઇસી મસાલાવાળું હું અંદર લગાવવા માટે મસાલેદાર લઈ બનાવી દઈશું, એટલે આર્યું સાદું રાખ્યું છે. ચલો તો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. લોટ બંધાઈ ગયો છે. હવે મેં તમને કીધું એટલે આપણે એક ઓઇલ તૈયાર કરીશું મસાલાવાળું, જે આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું. અને એમાં આપણે તમારે જે રીતે તીખાશ ખાવી હોય એ રીતે મસાલા કરી લેવાના. થોડું મીઠું લઈ લઈશું, થોડો મરી પાવડર લઈ લઈશું, થોડો ગરમ મસાલો લઈશું, થોડી હિંગ લઈશું અંદર, નાની ચોથા ભાગની ચમચી જેટલી, અને અંદર મરચું એડ કરીશું. અને આ બધા મસાલા આપણે મિક્સ કરી લઈશું. આપણો મસાલો થઈ ગયો છે તૈયાર. 5-10 મિનિટ એને રેસ્ટ આપી દઈશું લોટને. ત્યાં સુધી આપણે તેલને મૂકી દઈએ. સરખા લોયા કરી લઈશું. આપણે લેયર હાલવા છે ને એટલે એક સરખા લોયા કરીશું. ચાલો તો હવે આપણે રોટલીઓ સરખી એની બનાવી લઈશું. થોડું ઓટોમણ લેવું હોય તો લેવાનું, તમને વણતા ફાવવું જોઈએ. બરાબર? આ રીતે એક સરખી 6 કે 7 જે રીતે તમારે લેયર બનાવવા હોય એ રીતે રોટલી વણી લઈશું. ચલો ફ્રેન્ડ, આપણે હવે 3 રોટલી મોટી વણી લીધી છે. મસાલામાં થોડા તલ એડ કરીશું, ટેસ્ટ સારો લાગે. હવે આ રીતે મસાલો આપણે એક રોટલી પર લગાવી દેવાનો. આ રીતે બધે જ્યાં સુધી લાગે ને આખી રોટલીમાં ક્યાંય બાકી ના રહેવું જોઈએ. એ જ રીતે પછી બીજી રોટલી લઈ લઈશું. થોડો કોરો લોટ વપરાઈ દેવાનો, ઘઉંનો જ. આપણે આમાં મેદાનો ઉપયોગ નથી કર્યો. છોકરાઓને ટિફિનમાં આપો, તમારે ખાવા હોય ચા જોડે, અને તમારે બેક કરવા હોય ને તો એર ફ્રાયરમાં તમે કરી શકો. બાકી નહીં ફાવે, તળવા જ પડશે. પણ આમાં તેલ એટલું બધું ભરાશે નહીં ફ્રેન્ડ, કારણ કે આપણે તેલ ઓછું રેડ્યું છે મોયણમાં એટલે. અને એક હેલ્ધી વસ્તુ અંદર એડ કરી છે પનીર, એટલે છોકરાઓને ટેસ્ટ આખો અલગ લાગશે. પાછો કોરો લોટ ભભરાવાનો ફરીથી આપણી એ રોટલી. અને આ લઈ બનાવો ને એ વખતે જો તમારે સિંગ તેલ ના લેવું હોય તો તમે બટરમાં બી બનાવી શકો છો. હવે આપણે એનો રોલ વાળી લઈશું. રોલ એટલે એ રીતે રોલ નહીં, આપણે જેમ આ રીતે વાળીએ ને, ખારી કરીએ ને એ રીતે વાળીએ ને એ રીતે ફ્રેન્ડ. આ રીતે વાળી લઈશું. ચાલો, વધારે પતળા કરવાની જરૂર નથી, પણ તો બી થોડું વણવું હોય તો વણી લેવાનું. બસ આ રીતે હવે આપણે કાપીને આપણા મસાલેદાર શક્કરપારા તૈયાર કરીશું. બાજુમાં આપણે તેલ મૂકી દીધું છે એટલે શક્કરપારા કાપી અને સીધા આપણે તેલમાં એડ કરી દેવાના. ચાલો તો કટિંગ કરી લઈશું. સાઈડો પહેલાં કાપી લઈશું.
કારણ કે સાઈડોમાં મસાલો નહીં હોય ને એટલે મજા નહીં આવે. આપણે ફરી કરીશું ને એટલે એડ કરી લઈશું. એવું લાગે ને કે ચપ્પાએ ચોટે છે તો થોડું તેલ લગાવી લેવાનું. આ રીતે આપણે બધા શક્કરપારા આપણે કટ કરી લઈશું. પતળા પતળા, બહુ જાડા નહીં કરવાનો. બરાબર, આ રીતે એને બરાબર રોલ કરજો તો ઉખડી ના જાય સાઈડમાંથી. આ રીતે કોઈ વણવાની કે કશી બીજી કોઈ જફામારી કરવાની નથી. આ રીતે બધા કટ કરી લઈશું. અને એકદમ તેલ આવે ને નોર્મલ તેલમાં નાખીશું, એકદમ ગરમ તેલમાં નહીં નાખીએ. એવું લાગે કે એકદમ સોફ્ટ છે ને તો આથી થોડા સરખા કરી દેવાના. થોડા લેયર તો ખુલશે જ, પણ વધારે ના ખુલે એટલે આપણો મસાલો સરખો અંદર ખાઈએ ને ત્યારે બાઈટમાં આવે, મજા આવે. આ રીતે બધા કટ કરી લઈશું. ચલો જો આટલું માપનું તેલ હોવું જોઈએ, બહુ ઓવર તેલ નહીં રાખવાનું. અને જેટલા ફાવે તળવામાં એટલા એડ કરવાના. અને તળાતું તેલ કામ આવતું હોય તો જ વધારે લેવાનું, બાકી ઓવર તેલ નહીં ભરી દેવાનું, કારણ કે બધા તળેલું તેલ વાપરતા નથી હોતા. ચલો આ રીતે આપણે એને મસ્ત તળી લઈશું. ચલો તો થઈ ગયા છે, આપણે લઈ લઈશું. અને પછી બીજા બનાવેલા આપણે એડ કરી દઈશું. આ 2 મહિના સુધી તમે આ શક્કરપારા સ્ટોર કરી શકો છો અને બહુ જ મસ્ત લાગે. ઠંડા થાય એટલે હું તમને તોડીને બી બતાવું. પનીરના ફ્લેવરના છે એટલે છોકરાઓને મજા પડશે. એ જ રીતે આપણે બીજા જે કટ કર્યા હોય એ ફટાફટ એડ કરી દઈશું. પતળા જાડા તમારી ચોઈસ પ્રમાણે કરવાના. આ રીતે બીજા બધા હું એડ કરી દઈશ અંદર. તેલ બિલકુલ બળતું નથી બહુ ફ્રેન્ડ, ઘઉંના છે એટલા માટે. અને સ્મેલ તો તમે કરશો એટલે આખા ઘરમાં આવશે. ફરી બી તળાઈ ગયા છે તો એને નીકાળી દઈશું. એ જ રીતે બીજા તળી લઈશું. ક્રિસ્પી બને, કેવું ક્રિસ્પી બને છે તો ચલો બતાવી દઉં કેટલું ક્રિસ્પી બી બને છે. દેખાય છે? અને તમને હાથમાં દેખાતું હશે કે ઓઇલ કેટલું છે મારા હાથમાં. દેખાય છે ફ્રેન્ડ? ખરેખર બનાવવા જેવા છે. પનીરવાળા છોકરાઓ ખુશ થઈ જશે. અને તમે 2-3 મહિના સુધી સ્ટોર કરી શકો એવી વસ્તુ બને છે. સિંગ તેલ લો તો બગડતું બી નથી. અને ટ્રાય કરજો. મને કોમેન્ટમાં કહેજો કે કેવા લાગ્યા તમને બનાવીને. બાય ફ્રેન્ડ. જો કેટલા ક્રિસ્પી બને છે બતાવી દીધું. અને ઓઇલ દેખાય છે તમને હાથમાં ઓઇલ મારા? એટલે પડ્યા રહેશે તો બી વાંધો નહીં, બનાવજો. સારી વસ્તુ છે ચોક્કસથી. તો ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.